હેલો દોસ્તો, કેમ છો બધા? તો પ્રીવિયસ લેક્ચરની જેમ બધા જ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે નોટબુક, પેન અને કેલ્સી લઈને બેસે. આપણે દાખલાનું સેશન ચાલે છે. ચેપ્ટર નંબર 6 નો ઉદાહરણનો દાખલા નંબર 6 આપણે આવ્યા હતા, જેને આપણે કોયડા સ્વરૂપે લખીએ છીએ. તો કોયડો 6.6 શરૂઆત કરું છું દોસ્તો. ચલો, કોયડો 6.6 થોડોક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જો 1 ગ્રામ ગ્રેફાઇટ ને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. ટૂંકમાં 1 ગ્રામ ગ્રેફાઇટ ને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. તો દોસ્તો, તમારી પાસે ઓક્સિજન તો જેટલો જોતો હોય એટલો છે, વધુ પ્રમાણમાં છે. ગ્રેફાઇટ ઓછો છે. પ્રક્રિયા આવી થશે સી સોલિડ ગ્રેફાઇટ પ્લસ O2 gas gives CO2 gas. આ પહેલી પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિન થી 299 કેલ્વિન થાય ત્યારે બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા 20.7 કિલોજૂલ પર કેલ્વિન છે. એટલે તમને એમ કીધું છે કે તાપમાન પહેલા કેટલું હતું? 298 કેલ્વિન. 298 કેલ્વિન થી 299 કેલ્વિન થાય ત્યારે બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા, એને આપણે કહીએ છીએ સી હીટ કેપેસિટી, ઉષ્માધારિતા કેટલી છે? તો કે 20.7 કિલોજૂલ પર કેલ્વિન છે. ઓકે, તો 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી? ઉપરની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે એન્થાલ્પી કેટલી થશે? ડોન્ટ વરી દોસ્તો, પહેલા તાપમાન 298 કેલ્વિન, દબાણ 1 વાતાવરણ હતું. લાસ્ટમાં પણ દબાણ 1 વાતાવરણ છે. તો અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર, અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એને આપણે કહીએ છીએ QP, અને QP બરાબર થાય ડેલ્ટા H. એટલે એન્થાલ્પી ફેરફાર મળી જાય કે ન મળે? દોસ્તો, તમારી પાસે સૂત્ર છે CP = QP / ડેલ્ટા T. માટે આપણે તો QP ગણવાનું. QP બરાબર CP * ડેલ્ટા T. CP કેટલો છે? CP તમને આપેલો છે, યસ, 20.7 કિલોજૂલ પર કેલ્વિન ગુણ્યા ડેલ્ટા T એટલે T2 - T1. પહેલા 298 કેલ્વિન હતું, પછી 299 કેલ્વિન છે, એટલે
તફાવત થશે 299 માઇનસ 298 એટલે 1. તો દોસ્તો QP ની કિંમત થશે 20.7 કિલોજૂલ પર ગ્રામ થશે. આ બરાબર છે, કારણ કે 1 ગ્રામના દહન માટેની વાત કરવાની છે ને અહીંયા. સોરી, આ જે તમને જવાબ મળ્યો છે એ પ્રતિ મોલમાં થાય. બાર ગ્રામ કાર્બન એટલે 1 મોલ થાય. બરાબર. તો દોસ્તો રકમ ચેક કરો તમે લોકો, એટલે તમને અંદાજ આવશે. રકમના ડેટા વાંચો. 1 ગ્રામ ગ્રેફાઇટ ને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં O2 ની હાજરીમાં બાળવામાં આવે છે. આવી પ્રક્રિયા થાય છે. અને એમ કીધું છે કે અહીંયા 298 કેલ્વિન થી 299 કેલ્વિન તાપમાન થાય ત્યારે કેલરીમીટરની ઉષ્મા ધારિતા 20.7 કિલોજૂલ પર કેલ્વિન છે. એટલે કે આ 1 ગ્રામ ગ્રેફાઇટ નું તાપમાન એટલું થાય ત્યારે, તો આ જે કાંઈ પણ એન્થાલ્પી થઈ ઈ 1 ગ્રામ દોસ્તો 1 ગ્રામ કાર્બન નું દહન થાય ત્યારે થાય. એટલે હું અહીંયા લખીશ કિલોજૂલ. આ કિલોજૂલ માં તો આન્સર આવશે જ, પણ ઈ કિલોજૂલ પર ગ્રામ કાર્બન આ આન્સર થશે. બરાબર છે ને આ ઉષ્માની કિંમત કેવી આવશે? તો કે માઇનસ આવશે. અહીં ગ્રેફાઇટ નું દહન થતું હોવાથી ઉષ્મા મુક્ત થશે. ઓકે, તો ઉષ્મા મુક્ત થાય તો દોસ્તો અહીંયા તમે લોકો લખી શકો QP બરાબર ડેલ્ટા H અને એની કિંમત થશે -20.7 કિલોજૂલ પર ગ્રામ કાર્બન. આ તમને ડેલ્ટા H તો મળ્યો, પણ દોસ્તો પ્રતિ મોલમાં નથી, પર ગ્રામમાં છે. 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન થાય. ઓકે, તો દોસ્તો 1 ગ્રામ કાર્બનની એન્થાલ્પી લખવી હોય તો અહીંયા તમે લખશો -20.7 કિલોજૂલ માટે 12 ગ્રામ કાર્બનનું દહન થાય ત્યારની એન્થાલ્પી ફેરફાર કેટલો થાય? તો ત્યારે લખશો તમે લોકો ત્રિરાશિમાં શું થશે? તો કે -20.7 ગુણ્યા 12/1, એટલે તમારો આન્સર થશે 20.7 ગુણ્યા 12, તમારો આન્સર થશે 248.4. 248.4 કિલોજૂલ પર મોલ. હવે પર મોલ લખાય. આ થઈ ગયો ડેલ્ટા H. બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. અહીંયા તમને લોકોને 1 ગ્રામ આપેલો છે એટલે આવી રીતે જવાબ થાય. પહેલા આવી રીતે જવાબ આવતો તો એવી રીતે થાય. બરાબર, પણ જો 10 ગ્રામ આપ્યો હોય તો શું કરતે? તો દોસ્તો તમે લોકો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર લખતે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર શું થાય? એકચ્યુઅલી અહીંયા સૂત્ર ઉપર છે ને, આવું સૂત્ર આવશે. અહીંયા એકચ્યુઅલી સૂત્ર આવું આવે, જો આવું. અહીંયા ઇન્ટુ પદાર્થનું દળ ગ્રામમાં, પણ m બરાબર 1 ગ્રામ છે. બરાબર, એટલે આ m બરાબર 1 લઈ લો તો QP બરાબર CP ઇન્ટુ ડેલ્ટા T થાય. હે ને? બોલો કઈ પ્રોબ્લેમ? પણ આનો આ દાખલો હોય ને અહીંયા 10 ગ્રામ કાર્બન આપ્યો હોત તો અહીંયા પહેલા તમારે 10 કરવો પડતે. 25 ગ્રામ કાર્બન આપ્યો હોય તો અહીંયા તમારે 25 m ની કિંમત 25 લેવી પડતે. ઓકે, અત્યારે લેવાની જરૂર નથી કારણ કે કાર્બન કેટલો હતો? 1 ગ્રામ. ચલો, હવે આંતરિક ઉર્જા ફેરફાર ગણવો હોય તો દોસ્તો બહુ સિમ્પલ વસ્તુ છે. આંતરિક ઉર્જા ફેરફાર ગણવો હોય તો તમારી પાસે સૂત્ર છે C સોલિડ
plus O2 gas gives CO2 gas. આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એન ગેસ બરાબર થાય વાયુરૂપ નિપજોના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. વાયુરૂપ નિપજના કુલ મોલ કેટલા? 1. વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ, આ તો સોલિડ છે એનો ગણાય, આ ગેસ એક જ મોલ છે એટલે 1. એટલે ડેલ્ટા એન ગેસ બરાબર 0. દોસ્તો ડેલ્ટા એન ગેસ બરાબર 0 છે તો તમારી પાસે એક સૂત્ર છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. અહીંયા ડેલ્ટા એન ગેસ ની કિંમત 0 લખો તો આ પદ આખું 0 થઈ જાય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થશે અને એની કિંમત -248.4 કિલોજૂલ પર મોલ. આ જ આન્સર આવશે. બોલો કઈ પ્રોબ્લેમ? દોસ્તો આ પ્રમાણે કોઈ પણ દાખલા તમને લોકોને પૂછાય તો તમને લોકોને સોલ્વ કરતા આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ. કોયડા નંબર 6.7. એકચ્યુઅલી રકમ આમાં બહુ ટિપિકલ આપેલી હોય પણ તમારા લોકોને રકમ સમજાઈ જાય તો દાખલો કઈ રીતે ગણવો તે કમ્પ્લીટ ખબર પડી જાય. ચાલો કોયડો 6.7 આપણે લઈએ છીએ. એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલ છે. ઓપન તરવૈયો હોય આખો પાણીમાં જાય, પાણીમાંથી બહાર આવે તો એના શરીરની ઉપર પાણીની આમ ફિલ્મ બની જાય છે, બરાબર છે. ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે જેનું વજન 18 ગ્રામ છે. એટલે ફિલ્મનું વજન 18 ગ્રામ છે એટલે પાણીનું વજન 18 ગ્રામ છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? તો શોર્ટ એન્ડ સિમ્પલ આપણે એમ કહીએ કે તરવૈયાના શરીર પર 18 ગ્રામ પાણીની ફિલ્મ લાગેલ છે એટલે આમ સ્તર બની ગયું છે, એનું 18 ગ્રામ પાણીનું સ્તર છે. તો 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? આવો તમને એક ક્વેશ્ચન આપેલો છે અને તમને એમ કીધું છે 298 કેલ્વિન તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો. બીજો પ્રશ્ન છે 298 કેલ્વિન તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર પણ કેટલા? બરાબર છે. ચલો 298 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પાયન એન્થાલ્પી 298 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પાયન એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ વેપરાઇઝેશન તમને આપેલ છે 44.01 કિલોજૂલ પર મોલ. એટલે 1 મોલ પાણીનું બાષ્પીભવન કરવું હોય 298 કેલ્વિન તાપમાને તો એટલી ઉષ્મા જોઈએ. તો આપણે 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણી થાય, ખબર પડી? પાણીની ફિલ્મ 18 ગ્રામ, વ્યક્તિના શરીર ઉપર 18 ગ્રામ પાણી ચોટેલ છે એટલે 18 ગ્રામ પાણીના મોલ એટલે થાય પાણીનું દળ છેદમાં પાણીનું આણ્વીય દળ. પાણી કેટલા ગ્રામ છે? 18 ગ્રામ, એનું અણુભાર પણ 18 એટલે તમારી પાસે 1 મોલ જ પાણી છે અને ઈ 1 મોલ પાણીનું બાષ્પીભવન 298 કેલ્વિન તાપમાને કરવાનું છે તો ત્યારે એની એન્થાલ્પી છે એને કહેવાય બાષ્પાયન એન્થાલ્પી ની તમને આપેલી છે 44.01.
તો તમારો આન્સર થઈ ગયો આ જ તે. બરાબર. આનો મતલબ શું થાય? 1 મોલ પાણીની બાષ્પાયન એન્થાલ્પી એને કીધું ડેલ્ટા એચ અને એની કિંમત છે 44.01 કેજી સોરી કિલોગ્રામ કેજે કિલો સોરી અરે યાર કેજે એટલે કિલો જૂલ. ઓકે. અને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 44.01 ને 1000 વડે ગુણો એટલે 44010 જૂલ. આ 1 મોલ પાણીની બાષ્પાયન એન્થાલ્પી થઈ ગઈ. 1 મોલ પાણીનું બાષ્પીભવન કરવું હોય 298 કેલ્વિન તાપમાને ત્યારે એટલી ઉષ્માનો ફેરફાર થાય. ચાલો હવે પાણીના બાષ્પીભવનની ક્રિયા કેવી છે? પાણીના બાષ્પીભવન માટે શું થશે? તો કે વ્યક્તિના શરીર ઉપર જે H2O લિક્વિડની ફિલ્મ હતી એનું રૂપાંતરણ થવાનું છે એની બાષ્પમાં. તો આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા યુ ગણવું હોય તો મળે, ઓબ્વિયસલી મળે. એના માટે પહેલા ડેલ્ટા એન ગેસ મળી જાય. ડેલ્ટા એન ગેસ એટલે વાયુરૂપ નિપજોના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. વાયુરૂપ નિપજ છે આ છે કેટલા મોલ છે? 1 મોલ. વાયુરૂપ પ્રક્રિયક છે નહીં, નથી, તો ઈ 0. તો હાલમાં ડેલ્ટા એન ગેસ ની કિંમત થશે 1 મોલ. ઓકે, સમજાય તો છે ને બધાને કમ્પ્લીટલી? ચાલો હવે ડેલ્ટા યુ ગણવું હોય તો તમારી પાસે એક બીજું સૂત્ર છે આવું, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી છે ને. તમારે આર જૂલમાં લેવાનો 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. અને આ દરમિયાન તમારે લોકોને ઉર્જા પણ લેવાની જૂલમાં, ઉપર કિલો જૂલમાંથી એટલે તો મેં એને જૂલમાં કન્વર્ટ કરી. ઓકે, ચાલો બધી કિંમત મૂકો તો આની કિંમત થતી હતી તમારી 44.010 જૂલમાં. ઓકે, ડેલ્ટા યુ ખબર નથી, પ્લસ ડેલ્ટા એન ગેસ 1 ગુણ્યા આર ની કિંમત 8.314 ગુણ્યા તાપમાન તમારે 298 કેલ્વિન લેવાનું છે. બરાબર છે ને? તો ડેલ્ટા યુ બરાબર થશે 44.010. આ બધો ગુણાકાર થાય આમેની બાજુ જાય એટલે માઇનસ થશે. એ ગુણાકાર થાય છે 8.314 ગુણ્યા 298 કેલ્સી મારો એટલે જવાબ આવે છે 4477.572. ચાલો એમાંથી તમે લોકો 44.010 માંથી એટલા બાદ કરો તો 44.010 તમારો આન્સર આવે છે સોરી અરે યાર 44.010 માઇનસ 24.77.572 તમારો આન્સર આવે છે 41.532.428 એટલા હું તો કે જૂલ પર મોલ પાણી. આ તમને જવાબ મળ્યો જૂલમાં. તમારે લોકોને લખવો છે કિલો જૂલમાં. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, 3 પોઈન્ટ આગળ આવી જાવ, કામ થઈ જાય પૂરું. તો ફાઇનલી ડેલ્ટા યુ તમારો થશે આવો, 3 પોઈન્ટ આગળ આવશો એટલે થશે 41.532 કિલોજૂલ પર મોલ. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે? સમજી લો કે 18 ગ્રામ પાણીની ફિલ્મની બદલે તમને 55 ગ્રામ પાણીની ફિલ્મ પૂછે તો આ તમને જે એન્થાલ્પી આપી હતી એ હતી કિલોજૂલ પર મોલમાં. એટલે 18 ગ્રામ પાણીની ફિલ્મનું બાષ્પીભવન કરવું હોય તો એટલા કિલોજૂલ, તો 55 ગ્રામે કેટલા, તો તમને એ પ્રમાણે જવાબ મળે. બરાબર છે? અત્યારે તમને ફિલ્મ 18 ગ્રામ જ આપી હતી ને 1 મોલ પાણી એટલે 18 ગ્રામ થાય. એટલા માટે આપણે 18 ગ્રામ પાણીની ફિલ્મનું બાષ્પીભવન માટેની એન્થાલ્પી એટલી જ લઈ લીધી હતી. પણ વ્યક્તિના શરીર ઉપર 18 ગ્રામ પાણીની ફિલ્મની બદલે તમને એમ કે 96 ગ્રામ પાણીની ફિલ્મ, તો તમે શું કરતે? 1 મોલ પાણી હોય તો એટલા, તો 96 ગ્રામના મોલ ગણ લેતા અને પછી કહેતા એટલા મોલ પાણીના કેટલા. ઓકે, ચાલો
નેક્સ્ટ હોય નેક્સ્ટ દાખલો ગણીએ. કોયડો 6.8 કોયડો 6.8 પ્યારા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે, 1 મોલ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતરણ પામે છે. 1 મોલ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે રકમમાં કંઈક અટપટું છે. પછી એમ કીધું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતરણ પામે છે, તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. પછી એમ કીધું છે પાણીની બાષ્પને વાયુરૂપ ગણતા બરફની ગલન એન્થાલ્પી, બધું આડાઅવળું મન ફાવે એમ આપી દીધું છે. બરફની ગલન એન્થાલ્પી 6 કિલોજૂલ પર મોલ હોય તો પાણીની ઉષ્મા ક્ષમતા 4.2 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ હોય. આડાઅવળી રકમ આપેલી છે દોસ્તો, એટલા માટે હું તમને અત્યારે આ દાખલો ગણાવતો નથી, કારણ કે રકમ અડધી ફડધી છે, બરાબર છે. એટલે આ દાખલાને આપણે રાખીએ છીએ બાકી. ઓકે, ત્યારબાદ અત્યારે લઈ લઉં છું હું દોસ્તો દાખલા નંબર 6.9. ઓકે, ચાલો. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે થાય છે. પ્રશ્ન આવો આપેલો છે, 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે થાય છે. ઓકે, દહન પછી CO2 ગેસ અને H2O લિક્વિડ નીપજે છે. જોજો, દહન પછી CO2 ગેસ અને H2O લિક્વિડ નીપજે છે અને 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. 1 બાર અચળ દબાણ થયું તો ઉષ્મા જે મુક્ત થાય એને કહેશું આપણે ડેલ્ટા H. કેટલી મુક્ત થાય છે? 3267.0 કિલોજૂલ એટલી મુક્ત થાય છે, એટલે અહીંયા લખશું માઈનસ. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે આપણે ગણવાનું છે ડેલ્ટા FH નોટ ઓફ C6H6 કેટલા. ઓકે, CO2 અને પાણીની સર્જન એન્થાલ્પી આપેલી છે. CO2 ની સર્જન એન્થાલ્પી છે -393.5 કિલોજૂલ પર મોલ, એટલે 1 મોલ CO2 ઉત્પન્ન થતો હોય તો એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. અને પાણીની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે -285.8 કિલોજૂલ પર મોલ, એટલે 1 મોલ પાણી બનતું હોય ત્યારે એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે લોકોને બેન્ઝીનનું દહન કરવાનું. C6H6 લિક્વિડ દોસ્તો બેન્ઝીન પ્રવાહી છે, એનું હવાની હાજરીમાં દહન થાય O2 વડે. તો કોઈ પણ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ નું દહન થાય એટલે અંતિમ નિપજ મળે CO2 અને પાણી. ચલો પ્રક્રિયાને બેલેન્સ કરો. કાર્બન 6 છે તો પહેલા અહીંયા 6 કરો. ઓકે, હાઇડ્રોજન 6 છે તો અહીંયા કરો 3. હવે કાર્બન હાઇડ્રોજન બધું બેલેન્સ થઈ ગયું. ઓક્સિજન ગણો. અહીંયા ઓક્સિજન કેટલા? 6 દુ 12 ને 3 15. 15 છે તો અહીંયા કરો 7.5 અથવા 15/2. હું કરી દઉં 7.5. મારે અહીંયા આખી પ્રક્રિયાને 2 વડે ગુણવાની જરૂર નથી, કારણ કે તમને બેન્ઝીન પર્ટિક્યુલર 1 મોલ લેવાનું કીધું છે, બરાબર. એટલે હું અહીંયા આખી પ્રક્રિયાને 2 વડે અત્યારે ગુણીશ નહીં, કારણ કે મારી પાસે બેન્ઝીન 1 જ મોલ છે ને 1 જ મોલનું દહન કરવાનું છે, તો આવી જ રીતે પ્રક્રિયા લખવી પડશે. હવે દોસ્તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર એને કહેવાય કુલ એન્થાલ્પી ફેરફાર. ડેલ્ટા H નોટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ નિપજોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચાલો, તો દોસ્તો હાલમાં સૂત્ર થશે ડેલ્ટા H નોટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 6 CO2 છે, 1 મોલ CO2 ની એટલી હોય તો 6 ની એના કરતા 6 ગણી, એટલે આવું લખવું પડશે 6 ગુણ્યા
ડેલ્ટા FH નોટ ઓફ CO2 પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા FH નોટ ઓફ H2O. ખબર પડે છે કે આમાં હું કર્યું? આ 1 મોલ પાણી 1 મોલ પાણીની સર્જન એન્થાલ્પી છે. અહીંયા કેટલા મોલ છે? 3, એટલે અહીંયા 3 ગુણવા આપણે. માઈનસ બેન્ઝીન તો 1 જ મોલ છે, એટલે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, અને એમાં પ્રક્રિયકની સરવાળો બીજો 7.5 મોલ ગુણ્યા O2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ઓકે, ચલો દોસ્તો, બધી કિલોજૂલમાં આપેલી છે, એટલે કિલોજૂલમાં લખીશ તો ચાલશે. જો એકાદી જૂલમાં હોય બાકીની કિલોજૂલમાં હોય તો બધીને ક્યાં તો જૂલમાં ફેરવવાની, ક્યાં તો બધીને કિલોજૂલમાં ફેરવવાની. ચાલો, કુલ નેટ એન્થાલ્પી ફેરફાર છે 3267. CO2 નો એન્થાલ્પી ફેરફાર છે 6 ગુણ્યા માઈનસ 393.5 પ્લસ પાણીનો છે 3 ગુણ્યા માઈનસ 285.8 માઈનસ બેન્ઝીનની સર્જન એન્થાલ્પી પ્લસ 7.5 ગુણ્યા દોસ્તો કોઈ પણ તત્વ હોય અને પ્રમાણિત અવસ્થામાં તેનું સ્થાયી સ્વરૂપ હોય તો તેની એન્થાલ્પી ફેરફાર 0 લેવાય, એટલે આ 0 થઈ ગયું. ચાલો, તો અહીંયા થશે 3267 બરાબર આ બાજુ માઈનસ 393.5 ગુણ્યા 6 એટલે થાય 2361 માઈનસ 2361. ગણતરીમાં મે બી મારથી ભૂલ થાય, તમે લોકો કરતા નહીં. 285.8 ગુણ્યા 3 એટલે થશે 857.4 માઈનસ ડેલ્ટા FH નોટ ઓફ C6H6. ઓકે, ચલો હવે આ માઈનસ માઈનસ નો સરવાળો થશે 2361, તો ઈ થાય છે 3218.4. એટલે ઈ આન્સર હું આમ લખું, આમ જો આમ 3267 બરાબર અહીંયા માઈનસ 3218.4 અને અહીંયા માઈનસ ડેલ્ટા FH નોટ ઓફ C6H6. આ બાજુ આવવા દો એટલે ઈ પ્લસ થઈ જાય, આને આ બાજુ આવવા દો એટલે ઈ માઈનસ થઈ જાય, એટલે થશે ડેલ્ટા FH નોટ ઓફ C6H6 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 3218.4 માઈનસ 3267. તો તમારો આન્સર થશે માઈનસ માઈનસ નો સરવાળો થશે ને. ચાલો 3267 આન્સર આવશે તમારો 6485.4 પણ માઈનસમાં. ઓકે, એટલા શું તો કે કિલો જૂલ પર 1 મોલ જ બેન્ઝીન હતો ને, એટલે રાઈટ આન્સર તમારો થઈ ગયો બેન્ઝીનની સર્જન એન્થાલ્પી માઈનસ 6485.4 kilojule per mole. It's your right answer. Okay, સમજાય છે દોસ્તો? આવડવું જ પડે, આમાં કાંઈ લેવાનું નથી. સૂત્ર એપ્લાય કરો, સાચું સાદુરૂપ આપો, ગણતરી સાચી કરો એટલે કામ થઈ જાય પૂરું. એની પ્રોબ્લેમ? ચાલો, ચોપડીમાં બહુ મોટી લેન્ધી રીત આપેલી છે, આપણે કરવાની જરૂર નથી, સીધું મેં તમને કરાવ્યું એ પ્રમાણે કરજો. ઓકે, ચાલો દોસ્તો, અહીંયા કંઈક મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. એનું કારણ છે કે આપણને અહીંયા જે એન્થાલ્પી, કુલ એન્થાલ્પી ફેરફાર હતો એ માઇનસમાં આપેલો શાયદ. હા, એટલી ઉષ્મા મુક્ત થાય છે, એટલે આ માઈનસ 3267 છે. ઓકે, તો આખા દાખલામાં તમારે ત્યાં માઇનસ કરવું પડશે, એટલે થોડો આન્સર ચેન્જ આવી જશે. થોડોક ને આમ તો બહુ બધો, કારણ કે અહીંયા માઇનસ છે બરાબર, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો આમ જશે તો પ્લસ થશે, તો અહીંયા થઈ જશે પ્લસ, એટલે તમારો આન્સર થશે 3267 માઈનસ 3218.
આન્સર એપ્રોક્સિમેટલી થશે 49. આન્સર એપ્રોક્સિમેટલી તમારો થશે 49 થશે. ચલો કેટલો થશે તો કે 3267 માઇનસ 3218.4 એટલે તમારો આન્સર થશે પ્લસ 48.6 પ્લસ 48.6 કિલોજૂલ પર મોલ એટલે અહીંયા આવશે પ્લસ 48.6 કિલોજૂલ પર મોલ. ઓકે, તમને અહીંયા આખી પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફારમાં તમને એમ કીધું હતું કે 1 મોલ બેન્ઝીનનું દહન થાય ત્યારે 3267 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એ કુલ નેટ એન્થાલ્પી ફેરફાર હતો એમાં આટલી ઉષ્મા મુક્ત થતી હતી એટલે માઈનસ લેવી પડે. અહીંયા આમ જશે તો અહીંયા પ્લસ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે સુપર ઇમ્પોર્ટન્ટ અને એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન તમને લોકોને આપેલ છે કોયડા નંબર 6.10 માં, અને આવા પ્રશ્નો જી અને નીટમાં પણ પૂછાઈ શકે. ઓકે, ચલો કોયડો 6.10 શું કહેવા માંગે છે? પ્રાક કથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે? તો આપણે એન્ટ્રોપી નું પ્રાક કથન કરવાનું છે. એન્ટ્રોપી નું પ્રાક કથન કરવાનું છે. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન છે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. દોસ્તો નેચરલ છે, H2O નહીં, કોઈ પણ તમે લઈ લો, પ્રવાહીમાંથી ઘન બને તો ઘટક કણોમાં નિયમિતતા વધે. અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. નિયમિતતા વધે તો એન્ટ્રોપી ઘટે. અને તમે એમ પણ લઈ શકો કે પ્રવાહીમાંથી ઘન આપમેળે ના બને. આપમેળે થશે નહીં, આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. એટલે આના માટે ડેલ્ટા એસ નેગેટિવ થશે. એટલે તમે એમ લખી શકો એન્ટ્રોપી ઘટે, ડેલ્ટા એસ ની કિંમત નેગેટિવ હોય. એની પ્રોબ્લેમ એટલું પ્રાકથન કરી શકો તમે આને એક સ્ટેટમેન્ટ ઉપરથી. ચાલો બીજું સ્ટેટમેન્ટ શું કીધું છે તો કે સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે છે. 0 કેલ્વિન થી 115 કેલ્વિન. સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે છે. દોસ્તો આ કન્સેપ્ટ થર્મોડાયનેમિકના ત્રીજા નિયમમાં ભણ્યા હતા કે તાપમાન વધે તેમ રેન્ડમનેસ વધે. રેન્ડમનેસ એટલે કે અવ્યવસ્થા. રેન્ડમનેસ એટલે કે અવ્યવસ્થા વધે. તાપમાન વધે તો શું વધે? અવ્યવસ્થા વધે. અને અવ્યવસ્થા વધે તો શું થાય? એન્ટ્રોપી પણ વધે. તો આ કિસ્સામાં એન્ટ્રોપી વધશે. ઓકે, ચલો નેક્સ્ટ. થર્ડ પોઈન્ટ તમને આપેલો છે 2NaHCO3 solid. 2NaHCO3 solid gives Na2CO3 solid plus
CO2 ગેસ પ્લસ H2O ગેસ. દોસ્તો માત્ર એન્ટ્રોપીનું પ્રાકથન કરવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો ડાબી બાજુ પ્રક્રિયક માત્ર ને માત્ર ઘન હતો. અહીંયા ઘન અને આ બંને શું છે? વાયુ. તો કહેવાનો મતલબ એવો છે કે ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે. ઘનમાંથી ઘન તો બને જ છે, સાથે વાયુ બને છે, એટલે ઘનમાંથી વાયુ બને તો અવ્યવસ્થા શું થાય? વધે. અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી શું થશે? વધે. ઓકે, તો આવી રીતે નેચરલી તમારે લોકોને થોડું પ્રાકથન કરવાનું છે સ્માર્ટ વિચારીને. ઓકે, ચાલો ચોથું વિધાન. H2 ગેસ gives 2H ગેસ. ડોન્ટ વરી, ગેસ માંથી ગેસ સાઈડ તો શું? એલા ભાઈ, પેલા ડાબી બાજુ 1 મોલ વાયુ હતો, 1 મોલ ગેસ હતો અહીંયા તો, અને અહીંયા પછી લાસ્ટમાં 2 મોલ વાયુ થયો. તો વિસ્તરણ થયું, વાયુનું વિસ્તરણ થાય. 1 મોલ વાયુમાંથી 2 મોલ વાયુ ક્યારે થાય? વાયુનું શું થાય ત્યારે? વિસ્તરણ થાય ત્યારે. વાયુનું વિસ્તરણ થાય એમ શું થાય? અવ્યવસ્થા વધે, પરિણામે એન્ટ્રોપી પણ વધે. તો દોસ્તો અત્યારે જે તમને કિસ્સા આપ્યા હતા તે તમામ કિસ્સામાં એન્ટ્રોપી વધે છે, સિવાય કે પહેલો કિસ્સો. પહેલા કિસ્સામાં પ્રવાહીમાંથી ઘન બને, એમાં એન્ટ્રોપી ઘટે. બાકીના તમામ કિસ્સામાં એન્ટ્રોપી વધે છે. ઓકે, તો દોસ્તો આજ માટે આપણે અહીંયા રાખીએ છીએ, બાકીનું ભણશું આવતી કાલે. હરિઓમ.